હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં મેઘરાજાએ આજે સવારથી જ ધમાકેદાર ઇનિંગ રમવાની શરૂઆત કરી છે। ત્યારે ભારતીય હવામાન વિભાગે આઈએમડી આગામી 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગે લોકોને ફોનમાં SMS મોકલીને જાણ કરી છે કે આગામી 24 કલાકમાં ભરૂચ, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ તથા મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જે હા મિત્રો, રાજ્યમાં મેઘરાજાની સાર્વત્રિક નોનસ્ટોપ ઇનિંગ જોવા મળી રહી છે। આણંદના બોરસદમાં અણાતાર 13 ઇંચ વરસાદ પડ્યો છે। નર્મદાના તિલકવાડામાં ધોધમાર 7.5 ઇંચ વરસાદ અને ભરૂચમાં સવારથી અણાતાર 7 ઇંચ વરસાદ પડ્યો છે। છોટાઉદેપુરના નવસારીમાં પણ 6 ઇંચ વરસાદ અને વડોદરાના પાદરામાં પણ સવારથી 6 ઇંચ વરસાદ પડ્યો છે। તો જે આ મિત્રો, વડોદરા શહેરમાં પણ ધોધમાર 5 ઇંચ વરસાદ પડ્યો છે અને ભરૂચના છોટાનાગોદામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે અને વડોદરાના શિનોરામાં સવારથી 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। અંકલેશ્વરમાં 5 ઇંચ, જામનગરના જોડિયામાં 4 ઇંચ પડ્યો છે। ભરૂચના વાગરામાં સવારથી 3 ઇંચ વરસાદ અને આણંદના તારાપુરમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ। તો જે આ મિત્રો, વાલિયા માંગરોળમાં પણ 3.5 ઇંચ અને નર્મદાના ગુરુડેશ્વર, સુરતના મહુવામાં 3 ઇંચ, બગસરા, નેત્રંગના ઉપરપાડામાં 2.5 ઇંચ વરસાદ પડ્યા। પાદરા, ડેડિયાપાડા, અંકલેશ્વરમાં 2 ઇંચ વરસાદ, લાખણી, ધોરાજી, રાણાવાવમાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો છે। રાજ્યના 30થી વધુ તાલુકામાં સરેરાશ 2 ઇંચ વરસાદ પડ્યો છે। રાજ્યના 60 તાલુકામાં સરેરાશ 1 ઇંચ વરસાદ પડ્યો છે। સવારથી રાજ્યના 167 તાલુકામાં મેઘરાજાની જમાવટ કરવામાં આવી છે। તો જે હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।